પ્રસ્તાવના. માનવ જીવનના 4 પુરુષાર્થ તરીકે ધર્મ, અર્થ, કામ અને મોક્ષને માનવામાં આવ્યા છે. આમાંથી જે અર્થ છે તેમાં જીવન જીવવા માટેના આવશ્યક પદાર્થો જેવા કે અન્ન, વસ્ત્ર, પશુઓ, ગૃહ જેવી વિવિધ વસ્તુઓનો સમાવેશ થાય છે. આ બધી વસ્તુઓ એક પ્રકારનું ધન કે અર્થ જ છે. માનવ જીવનના એક લક્ષ્ય તરીકે આ ધન કે અર્થને પણ સ્થાન આપવામાં આવ્યું છે. પ્રાચીન સમયમાં ઘણે ભાગે કોઈ એક વ્યક્તિ કોઈ એક વસ્તુનું ઉત્પાદન કરતી, એ પછી જ્યારે તેને બીજી કોઈ વસ્તુની આવશ્યકતા પડતી ત્યારે તે પોતે ઉત્પન્ન કરેલી વસ્તુને બીજી વ્યક્તિને આપી તેના બદલામાં તે વ્યક્તિએ ઉત્પન્ન કરેલી વસ્તુને મેળવી લેતી. આમ વસ્તુને બદલે વસ્તુની આપ-લે કરાતી અને વિનિમય સાટા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. સમય જતાં આ વિનિમય પદ્ધતિને બદલે અમુક વસ્તુને પ્રતીક કે માધ્યમ તરીકે સ્વીકારવામાં આવી અને તેના દ્વારા વસ્તુની આપ-લે થવા લાગી. આ પ્રતીક કે માધ્યમ તરીકે સૌથી વધારે પ્રચલિત અને સફળ બની હોય તો તે છે મુદ્રા. આમ આ મુદ્રા પણ એક પ્રકારનું ધન કે અર્થ જ છે. વૈવિધ્યસભર મુદ્રાઓની પરિકલ્પનામાં પ્રાચીન કાળથી જ ભારત દેશ અગ્રણી રહ્યો છે. ઇતિહાસ સાક્ષી છે કે ભારતમાં જેટલી વૈવિધ્યસભર મુદ્રાઓ પ્રચલિત બની હતી તેટલી વિશ્વના કોઈ અન્ય દેશમાં પ્રચલિત બની શકી નથી. એ જમાનામાં આ મુદ્રાઓ ધાતુમયી કોઈ ધાતુમાંથી નિર્માણ પામેલી હતી. એ પછી લગભગ 18મી 19મી સદીથી કાગળ, કરગજની મુદ્રા અસ્તિત્વમાં આવી છે. પ્રસ્તુત પાઠનો વિષય આ મુદ્રા છે. અત્યારે કાગળની જે મુદ્રા રૂપિયાનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે તેની પ્રતિકૃતિ નકલ ન થાય તે માટે કેટલીક છુપી કૂટ વ્યવસ્થા કરવામાં આવી છે. એમનો પરિચય કરાવવાના લક્ષ્ય સાથે આ પાઠની રચના કરવામાં આવી છે. શિષ્ય ગુરુવર્યા સાદરમ નમો નમઃ. શિષ્ય: હે આદરણીય ગુરુજી, પ્રણામ. ગુરુ: વર્તતામ. ગુરુ: વૃદ્ધિ પામો. શિષ્ય: અધ્યમયા એકમ પદ્યમ પઠિતમ યસ્યાસ્તિ મુદ્રાસ નરઃ કુલીનઃ ચ એવ વિદ્વાનશ્ ચ માનનીયઃ સ એવ નેતા સ ચ રક્ષણીયઃ સર્વે ગુણાઃ તામનુયાન્તિ લોકે. અસ્ય પદ્યસ્ય તાત્પર્યમ જ્ઞાનુમિચ્છામિ. શિષ્ય: આજે મેં એક શ્લોક વાંચ્યો હતો. જેની પાસે ચલણ છે તે મનુષ્ય કુલીન છે, તે જ શાસ્ત્રોનો જાણકાર છે અને તે જ આદરણીય છે, તે જ આગેવાન છે અને તે જ રક્ષણ કરવા યોગ્ય મનાય છે. જગતમાં સર્વે ગુણો તેને જ અનુસરે છે. હું આ શ્લોકનો ભાવાર્થ જાણવા માંગુ છું. ગુરુઃ સાધુ શિષ્ય સાધુ અસ્મિન પદ્ય મુદ્રાયાઃ મહત્વમ પ્રતિપાદિતમસ્તિ. ગુરુ: શાબાશ શિષ્ય, શાબાશ. આ શ્લોકમાં મુદ્રાનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. શિષ્ય: ગુરુવઃ કેયમ મુદ્રા ઇતિ. શિષ્ય: ગુરુજી, આ મુદ્રા શું છે? ગુરુઃ: શૃણુ શિષ્ય, મુદ્રા નામ ધનમ પ્રોક્તમ વિનિમયસ્ય સાધનમ ધાતુમયી તથા ચાન્યા કર્ગજજા પ્રકીર્તિતા. ગુરુ: વત્સ, તું સાંભળ. મુદ્રા નામે પૈસા વિનિમયનું સાધન કહેવામાં આવેલ છે. તેમજ એક ધાતુની અને બીજી કાગળની મુદ્રા કહેવામાં આવે છે. શિષ્ય: એતયોઃ પ્રાચીનતરા કા. શિષ્ય: આ બંનેમાંથી પ્રાચીન કઈ છે? ગુરુઃ: ધાતુમયી મુદ્રા પ્રાચીનતરા અસ્તિ, કાર્ગજી મુદ્રા તુ અર્વાચીના. વિનિમયસ્ય સાધનત્વે ધાતુમયાઃ મુદ્રાયાઃ પ્રયોગઃ ભારતવર્ષે પ્રાયઃ સાર્ધદ્વિસહસ્રવર્ષેભ્ય પ્રચલતિ. પ્રાચીન કાલે એતા મુદ્રાઃ સુવર્ણમયી, રજતમયી, તામ્રમયી ચેતિ વિવિધાઃ આસન, પરંતુ તદાનીમ કાર્ગજ્યઃ મુદ્રાઃ પ્રચલિતાઃ ન આસન. ગુરુ: ધાતુનું ચલણ પ્રાચીનતમ છે, કાગળનું ચલણ તો આધુનિક છે. વિનિમયના સાધન રૂપે ધાતુના ચલણનો ઉપયોગ ભારત દેશમાં મોટે ભાગે 2500 વર્ષ પહેલાથી પ્રચલિત છે. પ્રાચીન કાળમાં આ મુદ્રાઓ સુવર્ણની, ચાંદીની અને તામ્રની એમ વિવિધ હતી, પરંતુ ત્યારે કાગળની મુદ્રા પ્રચલિત ન હતી. શિષ્ય: ગુરુવર્ય એતયોઃ કતમા મુદ્રા અધિકમ ઉપયુક્તા અસ્તિ. શિષ્ય: હે માનનીય ગુરુ મહોદય, આ બંનેમાંથી કઈ મુદ્રા વધારે ઉપયોગી છે? ગુરુઃ: વત્સ, એતયોઃ ધાતુમયી મુદ્રા અધિકમ ઉપયુક્તા અસ્તિ. ગુરુ: પુત્ર,
આ બંનેમાં ધાતુમાંથી બનેલી મુદ્રા વધારે ઉપયોગી છે. શિષ્ય કથમ. શિષ્ય શા માટે? ગુરુ અત્ર બહૂની કારણાની સંતિ. તદ્યથા ધાતુમયી મુદ્રા શીઘ્રં વિનષ્ટા ન ભવતિ. ઇયં જલે નિમગ્રા અપી તથૈવ તિષ્ઠતિ. તૈલસ્ય શંકાર્દપી અસ્યાહ ઉપરી કોऽપી પ્રભાવ ન ભવતિ. સ્વલપ્તાપ અગ્ને ઇયં સરળતયા રક્ષિતું શક્યતે. અથ ચ દેશે વિદેશે ચ અનયા ધાતુમયી મુદ્રયા વિનિમયઃ કર્તું શક્યતે. યતો હિ તત્ર ધાતોઃ મૂલ્યં સર્વત્ર સમાનતયા સ્વીક્રિયતે. ગુરુ અહીં એના ઘણા બધા કારણો છે. તે આ પ્રમાણે છે. ધાતુની બનેલી મુદ્રા તરત જ નાશ પામતી નથી. પાણીમાં ડૂબેલી હોવા છતાં પણ તેમની તેમ જ રહે છે. તેલનો સંપર્ક થવા છતાં પણ આની ઉપર કોઈ અસર થતી નથી. બહુ ઓછા અગ્નિથી આ મુદ્રાને સરળતાથી રક્ષવાનું શક્ય બને છે. અને વળી દેશ અને પરદેશમાં આ ધાતુની બનેલી મુદ્રાથી વિનિમય કરવાનું શક્ય બને છે. કારણ કે ધાતુનું મૂલ્ય સર્વત્ર એક સમાન રીતે સ્વીકારવામાં આવે છે. શિષ્ય એવં સ્થિતે કિમર્થમ કાગળજી મુદ્રા પ્રચલિતા જાતા. શિષ્ય આમ હોય છે ત્યારે શા માટે કાગળમાંથી બનેલી મુદ્રા પ્રચલિત થઈ છે? ગુરુ ધાતોઃ મૂલ્યં સર્વદા સર્વત્ર સમાનમ ન ભવતિ. યદા ધાતુમયી મુદ્રા સ્વકીયાત નિર્ધારિતાત મૂલ્યતા અધિકમ મૂલ્યં દધાતિ તદા જનાઃ તા સંગૃહ્ય તિષ્ઠતિ. તતઃ મુદ્રાયાઃ તીવ્રા આવશ્યકતા જને અનુભૂયતે. યદા નિર્ધારિતાઃ મુદ્રાઃ ન પ્રાપ્યન્તે તદા સ્વાભાવિકમેતત યત કશ્ચિત અન્યઃ ઉપાય કરણીય એવ. તસ્માત આધુનિકે કાલે કાર્ગજી મુદ્રા વ્યવહ્યતે. ગુરુ ધાતુની કિંમત હંમેશા બધે જ એક સરખી હોતી નથી. જ્યારે ધાતુમાંથી બનેલી મુદ્રા પોતાના નિશ્ચિત કરેલા મૂલ્ય કરતાં વધારે મૂલ્ય ધારણ કરે છે ત્યારે લોકો તેનો સંગ્રહ કરે છે. ત્યારબાદ લોકો મુદ્રાની તીવ્ર જરૂરિયાતનો અનુભવ કરે છે. જ્યારે નિશ્ચિત મુદ્રાઓ મળતી નથી ત્યારે સ્વાભાવિક છે કે કોઈક અન્ય ઉપાય કરવો જ જોઈએ. તેથી અત્યારના સમયમાં કાગળની મુદ્રાનો વ્યવહાર કરવામાં આવે છે. શિષ્ય માન્યઃ ગુરુવઃ કાર્ગજી મુદ્રાયાઃ અપર અપી કશ્ચિદ વિશેષઃ. શિષ્ય માન્ય ગુરુજી કાગળના ચલણની પણ કોઈ બીજી વિશેષતા છે? ગુરુ ધાતુમયી મુદ્રાઃ ભાર સહિતા ભવન્તિ કાર્ગજી મુદ્રાઃ ભાર રહિતા ભવન્તિ. અતઃ કાર્ગજી મુદ્રાણાં વહનં સર્વથા શુકરમ ભવતિ. આર્થિક વ્યવહારે ચ સારલમ્યમ ભવતિ. ગુરુ ધાતુમાંથી બનેલી મુદ્રા વજનદાર હોય છે. કાગળની મુદ્રા વજન રહિત હોય છે. તેથી કાગળની મુદ્રાઓનું વહન હંમેશા સરળ હોય છે. આર્થિક વ્યવહારો પણ સરળતાથી થાય છે. શિષ્ય કાર્ગજી મુદ્રાયા પ્રતિકૃતિકરણમપી સરલ્યતા કર્તું શક્યતે. તેન દુર્જનાઃ તસ્ય પ્રતિકૃતિં વિરચ્ય વ્યવહારં કુર્વન્તિ ચેત મહતી હાનિઃ ભવતિ. શિષ્ય કાગળની મુદ્રાઓની નકલ કરવાનું કામ પણ સહેલાઈથી શક્ય બને છે. તેનાથી દુષ્ટ લોકો તેની નકલ બનાવીને વ્યવહાર કરે છે, જેથી મોટું નુકસાન થાય છે. ગુરુ હાનિસ્તુ ભવતયેવ વસ્તુતઃ તાદર્શમ કર્મ કસ્યચિત દેશસ્ય આર્થિકી વ્યવસ્થા ઘરને પાલયિતું શક્નોતિ. તાદર્શમ ન ભવેત ઇત્યતઃ કાર્ગજી મુદ્રાયામ કશ્ચિદ વિશેષઃ ક્રિયતે. ગુરુ નુકસાન તો થાય જ છે. હકીકતમાં તેવા પ્રકારનું કાર્ય કોઈ પણ રાષ્ટ્રની આર્થિક વ્યવસ્થાને ખાડામાં પાડવા માટે સમર્થ બને છે. તેવું ન બને એ કારણસર કાગળની મુદ્રામાં છે. શિષ્ય કસ્તત્ર વિશેષઃ ભવતિ. શિષ્ય તેમાં શું વિશેષ હોય છે? ગુરુ સાંપ્રતિક વ્યવહારે ગુરુ ધાતુમયી મુદ્રાઃ ભાર સહિતા ભવન્તિ કાર્ગજી મુદ્રાઃ ભાર રહિતા ભવન્તિ. અતઃ કાર્ગજી મુદ્રાણાં વહનં સર્વથા શુકરમ ભવતિ. આર્થિક વ્યવહારે ચ સારલમ્યમ ભવતિ. ગુરુ ધાતુમાંથી બનેલી મુદ્રા વજનદાર હોય છે. કાગળની મુદ્રા વજન રહિત હોય છે. તેથી કાગળની મુદ્રાઓનું વહન હંમેશા સરળ હોય છે. આર્થિક વ્યવહારો પણ સરળતાથી થાય છે. શિષ્ય કાર્ગજી મુદ્રાયા પ્રતિકૃતિકરણમપી સરલ્યતા કર્તું શક્યતે. તેન દુર્જનાઃ તસ્ય પ્રતિકૃતિં વિરચ્ય વ્યવહારં કુર્વન્તિ ચેત મહતી હાનિઃ ભવતિ. શિષ્ય
કાગળની મુદ્રાઓની નકલ કરવાનું કામ પણ સહેલાઈથી શક્ય બને છે. તેનાથી દુષ્ટ લોકો તેની નકલ બનાવીને વ્યવહાર કરે છે, જેથી મોટું નુકસાન થાય છે. ગુરુઃ હનિષ્ઠુ ભવતયેવ વસ્તુતઃ તાદૃશં કર્મ કસ્યચિત દેશસ્ય આર્થિકી વ્યવસ્થા ઘરને પાલયિતુમ શક્નોતિ તાદૃશં ન ભવેત ઇત્યતઃ કાગજે મુદ્રાયામ કશ્ચિદ વિશેષઃ ક્રિયતે. ગુરુ નુકસાન તો થાય જ છે. હકીકતમાં તેવા પ્રકારનું કાર્ય કોઈ પણ રાષ્ટ્રની આર્થિક વ્યવસ્થાને ખાડામાં પાડવા માટે સમર્થ બને છે. તેવું ન બને એ કારણસર કાગળની મુદ્રામાં કોઈક વિશેષ કાર્ય કરવામાં આવે છે. શિષ્યઃ કસ્તત્ર વિશેષઃ ભવતિ. શિષ્ય તેમાં શું વિશેષ હોય છે? ગુરુઃ સાંપ્રતિક વ્યવહારે રૂપ્યકમાજ્ઞા યા કાગજી મુદ્રા પ્રચલિતા અસ્તિ તસ્યામ શાસને બહૂની કૂટસ્થાનાની સ્થાપિતાની સંતિ તદ્યથા શતરૂપકસ્ય તદતિકરૂપકસ્ય ચ કર્ગમજયા ભારતીયાયામ મુદ્રાયામ ચલચિહ્નમ સુરક્ષાસૂત્રમ ઉદ્ગતમુદ્રણમ અદ્રશ્યમ ચિહ્નમ સૂક્ષ્માક્ષરલેખઃ ચેતિ પ્રતિકૃતિકર્તારઃ એતાન વિશેષાન પ્રતિકૃષિતુ કર્તુમ ન પ્રભવંતિ. ગુરુ વર્તમાન સમયમાં વ્યવહારમાં રૂપિયા નામની જે કાગળની મુદ્રા પ્રચલિત થયેલી છે, તેમાં સરકાર વડે ઘણા બધા ગુપ્ત સ્થળ મૂકવામાં આવેલા છે, જે આ પ્રમાણે છે. 100 રૂપિયા અને તેથી વધારે રૂપિયાની કાગળની ભારતીય મુદ્રામાં જળચિહ્ન, સુરક્ષા કરનારો તાર, ઉપસાવેલું મુદ્રણ, ન દેખાય તેવું ચિહ્ન અને અતિ સૂક્ષ્મ અક્ષરોનું લખાણ છે. નકલ કરનારા આ વિશિષ્ટને નકલોમાં કરવા માટે સમર્થ બનતા નથી. શિષ્યઃ સાધુ ભગવાન સાધુ ભવન્ભિ શક્ય પ્રબોધિતા વયમ અસ્માભિઃ સર્વે દેશવાસીભિઃ કાગજી મુદ્રાયામ વર્તમાનાઃ એતે સર્વે વિશેષાઃ વિશેષતઃ અવગંતવ્યા येन वास्तविकी कृत्रिमा च मुद्रां वयं सरलतया अवगन्तुं शुक्रयाम. किं नियत भारतीयः जनेः सर्वे कार्गजे रूपक्य स्थितः विज्ञात्व्यः विशोस्त्र स्थापितः शासनेन यः अस्याः ज्ञात्वा विशेषं तु पुरात सर्वाच बोधयेत् तदेव रूप्यकस्यास्य प्रतिकृतिर्न संभवेत्. શિષ્ય સારું મહોદય, સારું. આપની પાસેથી અમે સારી જાણકારી મેળવી છે. આપણે સૌ દેશવાસીઓએ કાગળની મુદ્રામાં રહેલા આ સર્વ વિશેષને સમજવા જોઈએ, જેથી વાસ્તવિક અને બનાવટી મુદ્રાને આપણે સરળતાથી જાણવા માટે સમર્થ બની શકીએ. બીજું શું, સૌ ભારતીયોએ કાગળના રૂપિયામાં રહેલા જે સરકાર વડે રાખવામાં આવેલા છે તે વિશેષ ચિહ્નોનો બોધ કરાવવો જોઈએ. ત્યારે જ આ રૂપિયાની નકલ કરવાનું સંભવ બને નહીં.